રાજા ભગવાન કૃષ્ણ છે, એમ મારી તમારી મથુરાના રાજા પણ ભગવાન છે. દિલ દ્વારિકા હે મન મથુરા હે દિલ દ્વારિકા કાયા કાશી જાન दस देरा के बीच में तामे ज्योत पिछाण. એટલે તમામ યાદવો સુખેથી રહી શકે ત્યારે ભગવાન કહે નહીં મહારાજ, જરાસંઘ એક એક દૈત્યને ગોતી ગોતીને મારી પાસે મોકલે એટલે મારે દૈત્યો પાસે જવું ન પડે, એની મેળાએ દૈત્યોનો ઉદ્ધાર કરું છું. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. જે દુર્ગુણોને મારનારા ભગવાન છે અને છેલ્લે જરાસંઘને કાલ યવનને મોકલો છે. કાલ યવન એટલે કાળ, જેથી કાળ આવે ને મારો ને તમારો મૃત્યુ નજીક આવે એટલે અંદર બેઠેલું પરમાત્મા રૂપી તત્વ એને આ પંચ મહાભૂતની મથુરા છોડી અને ભાગવું પડે છે. કાલ યવન હાથમાં ખડગો લઈ મારા યાદવો સલામત નથી, મારા યાદવો માટે એવી એક સુંદર નગરીની રચના કરો. અને વિશ્વકર્માને આજ્ઞા મળી છે. વિશ્વકર્માએ સમુદ્રના કિનારે સુંદર મજાની નગરી બનાવી, ચારે દિશાઓમાં સુંદર કાંગરા બનાવ્યા છે. આ નગરીનું નામ દ્વારિકા પડ્યું છે. કાલ યવન સાથે ભગવાન યુદ્ધ કરવા લાગ્યા છે. કોઈને ખબર ન પડે એમ તમામ યાદવોને ભગવાને દ્વારિકા સ્થળાંતર કર્યા છે. વસુદેવ, માં દેવકી, ઉગ્રસેન આ તમામને દ્વારિકામાં સ્થાન આપ્યું છે. આજ બલભદ્ર અને ભગવાન કૃષ્ણ કાલ યવનના સૈન્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા છે. મારો મારો ના નાદ થવા લાગ્યા. કઈક દૈત્યનો ભગવાને સહાર કર્યો. આજ કાલ યવન હાથમાં ખડગ લઈ અને ભગવાનની સાથે યુદ્ધ કરવા લાગ્યો. ભગવાનની હાથમાં ગદા છે. યુદ્ધ શરૂ થયું. કઈક કાલ યવને પ્રહારો કર્યા. આજ ભગવાનના હાથમાંથી ગદા છટકી ધરતી ઉપર પડી. ભગવાન ઉપર પ્રહાર કરવા માટે કાલ યવન દોડ્યો અને ભગવાન રણ છોડીને ભાગ્યા. રણ છોડીને ભાગ્યા એટલે નામ રણ છોડ પડ્યું. બોલીએ રણછોડ રાય કી જય. જેવા જેવા ભગવાન કર્મ કરે એવા ભગવાનના નામ પડે. દોડતા દોડતા પાછળ કાલ યવન, આગળ ભગવાન, હાથમાં ખડગ છે. અને ગુજરાતની ધરતી પર આવ્યા છે ભગવાન. આજનો જે રેવતાચલ પર્વત, જે ગિરનાર પર્વત છે, આ ગિરનારની તળેટીમાં ભગવાન આવ્યા છે. ભગવાનને ખબર છે મારે આયા એક કર્મ કરવાનું છે. મુચકુંદ મહારાજની ગુફા છે. આ ગુફાની અંદર ભગવાને પ્રવેશ કર્યો છે. હાથમાં ખડગ, પાછળ કાલ યવન. પગ પછાડતો પછાડતો એણે પણ આ ગુફામાં પ્રવેશ કર્યો. મુચકુંદ મહારાજ સુતા છે અને ભગવાને એક યુક્તિ કરી છે. જે પોતાના ખંભે પીળું પિતાંબર છે એ મુચકુંદને ભગવાને ઓઢાડી દીધું છે. અને ભગવાન મુચકુંદની ગુફામાં સંતાણા છે. કાલ યવન હાથમાં ખડગ લઈ ચારે દિશામાં નજર કરે, ભગવાનને ગોતે. એવામાં પીળું પિતાંબર ઓઢાડેલું છે. કાલ યવનને એમ કે ભગવાન સુતા છે. હે પરીક્ષિત, આ મુચકુંદને ભગવાનનું વરદાન હતું, જે એને જગાડે
એ બળીને ભસ્મ થાય. અન કાલ યોને થપાટ મારી અને મુચકુંદ ને જગાડ્યા. પિતાંબર ખેંચ્યું અને મુચકુંદ ની દ્રષ્ટિ ખુલી. દ્રષ્ટિમાંથી અગન જ્વાળા નીકળી. આ જ્વાળામાં કાલ યૌવન બળી ભસ્મ બન્યો છે. કાલ યૌવનને ભગવાને માર્યો છે અને મુચકુંદને પણ ભગવાને જગાડ્યા છે. આની બુદ્ધિને કોણ પામી શકે? પામે નહીં કોઈ પાર. કળા તે અજબ રચી કીર્તાલ. તારી કળાને કોણ પામી શકે? હે અખિલ બ્રહ્માંડના માલિક ભગવાન ત્યાંથી સીધા દ્વારકામાં આવ્યા છે. દ્વારકામાં આવી ભગવાને સુંદર વાસ કર્યો છે. દ્વારકા નગરીનું સુંદર વર્ણન બતાવ્યું છે. સુંદર મજાનો નદીનો કિનારો, ચારે દિશાઓમાં એવા હીરા માણેક જડિત કમાડો જડ્યા છે. એવા સુંદર કાંગરા બનાવ્યા છે કે આ નગરીનું દ્વાર કઈ દિશામાં છે એ કોઈને ખ્યાલ ન આવે, એટલે નામ દ્વારિકા છે. આજ ભગવાન રાજા બન્યા છે. ભગવાનની કીર્તિ ચારે બાજુ ફેલાવા લાગી છે. આંગણામાં સાધુ સંતો આવે, બ્રાહ્મણો આવે, અભ્યાગતો આવે. ગોમતી નદીના કિનારે સુંદર નગરી શોભે છે. હે પરીક્ષિત, દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. રાજા રણ છોડ ભજો રાજા રણ છોડ. એ દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. આજ ભગવાનની કીર્તિ ચારે બાજુ ફેલાય, બધે જય જયકાર થઈ રહ્યો છે. બોલીએ રણછોડ રાયની. આ જય જયકાર ભારત વર્ષમાં ગુંજવા લાગ્યો છે. આ બાજુ પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો છે. હે બાપજી, ભગવાનને ખબર હતી મુચકુંદને શું કામે જગાડ્યા? મુચકુંદના આંખમાંથી અગન જ્વાળાએ કાલ યૌવનને શું કામે બાળ્યો? આનું કોઈ ચરિત્ર હોય તો બતાવો. ત્યારે સુખદેવજી કહે, રાજન, જ્યારે દેવતાઓ અને દૈત્યોનું યુદ્ધ થયું ત્યારે દેવતાઓની સાથે મુચકુંદ પણ છે. યુદ્ધની અંદર દેવતાઓને મદદ કરેલી. ત્યારે ભગવાને મુચકુંદને કીધું છે, મહારાજ માગો. મુચકુંદ મહારાજે માગ્યું છે, મહારાજ હું ખૂબ થાક્યો છું, મારે શયન કરવું છે, મને જગાડે તે બળીને ભસ્મ થાય. અને એ વરદાનની ભગવાનને ખબર હતી. મુચકુંદને પણ જગાડ્યા અને કાલ યૌવનને માર્યો છે. દ્વારકાનું વૈભવ વધવા લાગ્યો છે. આ બાજુ વાસુદેવ અને દેવકી ઉગ્રસેન મહારાજ દ્વારકામાં રહે છે. માત પિતાની સેવા કરે, રોજ ભગવાન પુત્ર ધર્મ નિભાવે. એવામાં જાનૈયાઓ શાંતિ રાખજો. બલભદ્ર મહારાજને રેવત રાજાની દીકરી રેવતી સાથે ધામધૂમથી પરણાવ્યા છે.
ધર્મ અર્થ કામ ને મોક્ષના 4 ફેરા બળભદ્રને ફેરવી ભગવાન કૃષ્ણએ ધામધૂમથી ગોમતી નદીના કિનારે સામૈયા કર્યા છે. આ દ્વારકાનો વૈભવ વધવા લાગ્યો. ચારેય દિશાઓમાં ભગવાનની કીર્તિ ફેલાવા લાગી છે. સોનાની નગરી બનાવી છે. આજ દેવતાઓને આ દ્વારકા નગરી જવાની ઈચ્છા થાય આવી સુંદર નગરી વિશ્વકર્માએ બનાવી છે. એવામાં વિદર્ભ દેશ વિસ્મક રાજા એને એક દીકરી છે, નામ રૂક્ષ્મણી. ભગવાનની કીર્તિ સાંભળી છે. જોજો, ભગવાનને ક્યારેય જોયા નથી, ફક્ત ભગવાનના વખાણ સાંભળ્યા છે. દ્વારકાનો અધિપતિ કૃષ્ણ જે તમામને સુખ સંપત્તિ આપે છે, આજ ભગવાનના વખાણ સાંભળ્યા ને એટલે મન વચન કર્મથી રૂક્ષ્મણી ભગવાન કૃષ્ણને વરી ચૂક્યા છે. મનની અંદર હૃદયના સિંહાસન ઉપર ભગવાન કૃષ્ણને બિરાજિત કર્યા છે. પણ ભીષ્મક રાજા અને રૂક્ષ્મણીનો ભાઈ રૂકમૈયો રૂક્ષ્મણીનું વ્યભિચાર શિશુપાલ સાથે કર્યું છે. પણ રૂક્ષ્મણી ભગવાનને વરી ચૂકાતા હવે કોને કેવું? આજ રૂક્ષ્મણી મુંજાય છે. એવામાં એની સહેલી રૂક્ષ્મણીના ભવનમાં આવે છે. હે બેન, તારા ચહેરા ઉપર ઉદાસી કેમ છે? ત્યારે રૂક્ષ્મણી કહે, મારા લગ્ન નક્કી થયા છે. આ તિથિએ મારા લગ્ન છે. શિશુપાલ સાથે મારું વ્યભિચાર થયું છે, પણ મારે શિશુપાલ સાથે લગ્ન કરવા નથી. મારો પતિ ભગવાન કૃષ્ણ દ્વારકાનો અધિપતિ, એને મન વચન કર્મથી હું વરી ચૂકી છું. મારા લગ્ન જો કૃષ્ણ સાથે નહીં થાય તો આત્મહત્યા કરી અને મૃત્યુ પામીશ. શિશુપાલ સાથે હું લગ્ન નહીં કરું. ત્યારે એની સહેલી કહે છે, બેન તો એક કામ કરો, દ્વારકા સંદેશો મોકલાવો, ભગવાનને ખબર પડે. જો તમારા ભાગ્યમાં હશે તો ભગવાન કૃષ્ણ જેવો તને ભરથાર મળશે. હે બેન, પણ સંદેશો લઈને કોણ જાય? એક બ્રાહ્મણ એને રાજભવનમાં બોલાવ્યા છે. મહારાજ, અને રૂક્ષ્મણીએ પ્રેમ પત્ર લખ્યો છે. પણ આ પ્રેમ પત્રમાં કઈક મર્યાદા ભરી છે. ભાવ ભક્તનો છે. આપણે ત્યાં દીકરીના લગ્ન હોય ને એટલે લગ્ન પત્રિકા લખવામાં આવે છે. આ તિથિએ આ ઘડીએ અમારા લગ્ન છે અને એ લગ્ન લઈને બ્રાહ્મણને મોકલવામાં આવતા. આ આપણા પૂર્વના સંસ્કારો છે. પ્રેમ પત્ર રૂક્ષ્મણીએ લખ્યો છે કે હે દ્વારકાના અધિપતિ, હે ભગવાન કૃષ્ણ, હું ભીષ્મક રાજાની દીકરી, મારું નામ રૂક્ષ્મણી છે. આ તિથિએ આ ઘડીએ મારા લગ્ન છે. શિશુપાલ સાથે મારું વ્યભિચાર નક્કી થયું છે, પણ મન વચન કર્મથી હું તમને વરી ચૂકી છું. મહારાજ, આ તિથિએ આ નક્ષત્રે મારા લગ્ન છે. જો આ નક્ષત્રે તમે મને લેવા માટે નહીં આવો તો હે મહારાજ, હું આત્મહત્યા કરીશ. આત્મહત્યા કરી અને જે સ્ત્રી હત્યાનું પાપ લાગશે
એ મહારાજ તમને લાગશે આજ બ્રાહ્મણના હાથમાં પત્ર આપ્યો છે. હે ભૂદેવ જાઓ, આ પત્ર તમારે દ્વારકા નગરીમાં પહોંચાડવાનો છે. એક નગર બીજું નગર આજ ભૂદેવે પ્રયાણ કર્યા છે. જો સુપાત્ર બ્રાહ્મણ છે. આજ રૂક્ષ્મણીનો સંદેશો લઈ અને આ ભૂદેવ નીકળ્યા છે. બ્રાહ્મણ સુપાત્ર છે. મેં આગળ વાત કરીને બ્રહ્મ ચિનેશો બ્રાહ્મણા, સાધના કરેશો સંત, અને મનને મારે તે મહંત. આ બ્રાહ્મણ હાથમાં પત્ર છે. ભગવાનનું ચરિત્ર એવું છે, ભગવાનનું ચરિત્ર એમનેમ સાંભળવા ન મળે, એના માટે આપણે કાંઈક પરિશ્રમ કરવો પડે. અને આ કથામાં શ્રોતાઓએ પરિશ્રમ કર્યો છે. હમણાં અહીંયા યમુના મહારાણી આયલા જતા હતા અને એ જ મંડપમાં આપણે બેઠા છીએ. કારણ કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો એના માટે શ્રમ કરવો પડે, મહેનત કરવી પડે, અરે કંઈક કઠિનાઈઓ સહન કરવી પડે. પણ ભગવાન મહેરબાન બન્યા છે. એના હૃદયની અંદર કેવો ભાવ હોય, મને તમને તકલીફ લાગે પણ એના મનમાં કેવો ભાવ એ કોણ જાણે? એની કળાને કોણ પકડી શકે? પણ છતાં આ ભાવથી જે કથા સાંભળો છો, જે તમારી એકાગ્રતા છે, એને ધન્યવાદ દેવા પડે. નકર એક ગામમાં એક ભૂદેવ કથા કરવા માટે ગયા. નદીના કિનારે કથાનું આયોજન કર્યું અને સુંદર ચરિત્ર ભૂદેવે શરૂ કર્યું. એક હતો રાજા, ત્યાં શ્રોતા હતા ને એમાંથી કે હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. આમ એક એક જણો હરે નમઃ બોલે, બેનો માંથી પૂરું થાય એટલે પુરુષો ચાલુ થાય. બધા હરે નમઃ, હરે નમઃ. ગોર મહારાજ કે ભાઈ તમે કથા તો કરવા દો, આ હરે નમઃ કરો તો મારે કથા કેમ વાંચવી? એટલે કે મહારાજ તમારે કથા કરવી હોય તો કરો, અમે હરે નમઃ બોલવા હાટુથી તો કથા બેહાડી છે. ઈ માંડ માંડ બપોર કર્યા અને બપોરે ગોર મહારાજ પોથીન કળતાલું બધું મૂકીને ભાગ્યા. નદીના કિનારે હાલ્યા જાય, એમાં એક સામે ભૂદેવ મળ્યા કે હે મહારાજ કઈ બાજુ જાવ છો? અરે આ ગામની અંદર કથા કરવા માટે ગયો, કોઈએ મારી કથા ન સાંભળી, બસ હરે નમઃ, હરે નમઃ, કાંઈ સમજે નહીં. એક એક વ્યક્તિ હરે નમઃ બોલે. ત્યારે આ ભૂદેવ કે તો બાપજી મને ની આસન આપો ને, હું કથા કરું. તો કે જાવ, પોથી કડતાલું બધું તૈયાર પડ્યું છે. એ ભૂદેવ આવ્યા, બપોર પછી મંગલાચરણ કરે અને આ ભૂદેવે શરૂઆત કરી. એક હતો રાજા, જાણો તો ક્રમ હતો, હરે નમઃ, હરે નમઃ. ભૂદેવ કે ભાઈ તમે મને કથા કરવા દો. કે નહીં મહારાજ તમારે કથા કરવી હોય તો કરો. એક ભૂદેવ હવારમાં જતા રહ્યા છે, તમે બીજા છો, આ હરે નમઃ કરવા હાટુથી તો કથા બેહાડી છે. પણ આ ભૂદેવ ચતુર હતા, એને કીધું કે તમારી શરત મને કબૂલ છે, પણ મારી એક શરત છે.
કે હું જ્યારે કથા કહેતા કહેતા અટકું ને ત્યારે તમારે હરે નમ કરવાનું. કબૂલ તો કે કબૂલ. એ ગોર મહારાજે શરૂઆત કરે. એક હતો રાજા એને એક હતી રાણી, એને મગાવ્યું પિંજરું, એમાં પીરા પક્ષી, એમાં પિંજરું ખોલ્યું. એક ઓયડું ફર, બીજો ઓયડું ફર, ત્રીજો ઓયડું ફર, ચોથું ઓયડું ફર. એ હરેનમાં ભૂલી ગયા ને ફર ફર ચાલુ થઈ. પણ જે એકાગ્રતા છે શ્રોતાની, તમારી એકાગ્રતા હોય તો અમને કથા કહેવાની મજા આવે. નકર અમે હરે નમ